નમસ્કાર ખેડૂત મિત્રો, હાઈ ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 2026 વિશે, ખાસ કરીને 22મા હપ્તાને લઈને આવેલી નવી અને મહત્વની અપડેટ વિશે। વિડિયો અંત સુધી જરૂર જુઓ, કારણ કે ઘણા ખેડૂતોનો હપ્તો અટકી ગયો છે અને તેનું કારણ પણ આજે હું સ્પષ્ટ રીતે સમજાવીશ। પીએમ કિસાન યોજના શું છે? મિત્રો, પીએમ કિસાન યોજના ભારત સરકારની એક મહત્વપૂર્ણ યોજના છે, જેમાં નાના અને સીમાંત ખેડૂતોને દર વર્ષે 6000ની સહાય આપવામાં આવે છે। આ રકમ 3 હપ્તામાં સીધા ખેડૂતોના બેંક ખાતામાં જમા થાય છે। 22મો હપ્તો ક્યારે આવશે? હાલની માહિતી અનુસાર સરકાર દ્વારા 2026ની શરૂઆતમાં 22મો હપ્તો રિલીઝ કરવાની તૈયારી ચાલી રહી છે। પરંતુ ધ્યાન રાખજો મિત્રો, દરેક ખેડૂતને પૈસા મળશે એવું જ નથી। કેટલાક ખેડૂતોનો હપ્તો અટકી શકે છે। કોને હપ્તો નહીં મળે? જો તમે નીચેની ભૂલ કરી હશે તો તમારે 22મો હપ્તો અટકી શકે છે। કેવાયસી પૂર્ણ ન હોય, આધાર અને બેંક ખાતું લિંક ન હોય, જમીન રેકોર્ડ્સ અપડેટ ન હોય, બેંક ખાતું અથવા ઇનએક્ટિવ હોય। ઘણા ખેડૂતો માત્ર આ એક કારણથી હજારો રૂપિયા ગુમાવી રહ્યા છે। કેવાયસી કેવી રીતે કરવી? મિત્રો, કેવાયસી કરવી ખૂબ જ સરળ છે। પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને આધાર નંબર દાખલ કરો, ઓટીપી દ્વારા કેવાયસી પૂર્ણ કરો। જો તમને ઓનલાઈન મુશ્કેલ પડે તો નજીકના એસએસસી સેન્ટર પર જઈને કેવાયસી કરાવી શકો છો। પૈસા આવ્યા કે નહીં તે કેવી રીતે ચેક કરવું? પૈસા આવ્યા છે કે નહીં તે જાણવા માટે પીએમ કિસાન વેબસાઇટ બેનિફિશિયરી સ્ટેટસ આધાર અને એકાઉન્ટ નંબર દાખલ કરો। આ અહીં તમને સ્પષ્ટ રીતે દેખાશે કે તમારો હપ્તો રિલીઝ થયો છે કે નહીં। ખેડૂતો માટે મહત્વપૂર્ણ સલાહ। મિત્રો, મારી આપને ખાસ વિનંતી છે કે વિડિયો પૂરો થયા પછી તમારું કેવાયસી અને બેંક સ્ટેટસ આજે જ ચેક કરી નોંધો। એક નાની ભૂલ તમને 2000ના હપ્તાની વંચિત કરી શકે છે। જો તમને આવી જ ખેડૂત યોજનાઓની સાચી અને સમયસર માહિતી જોઈતી હોય તો આજે જ અમારી ચેનલ આઈ ખેડૂત યોજનાને સબસ્ક્રાઇબ કરો। વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો અને અમારા વિડિયોને શેર કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ।